રિષભ શેટ્ટીની કાંતારા ચેપ્ટર 1 જોઈ. હું એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં કે તમે 2022ની કાંતારા નથી જોઈ અથવા તો તમને નથી યાદ. ટેન્શન નથી લેવાનું. આ ફિલ્મ છે, આ ફિલ્મની સ્ટોરી છે એ અહીંયાથી શરૂ થાય છે. ચેપ્ટર 1માંથી જ આની સ્ટોરી શરૂ થાય છે. એટલે જે 2022 વાળી કાંતારા છે, ભૂલી ગયા છો, યાદ નથી જોઈ, કંઈ ટેન્શન નથી, આ ડાયરેક્ટ જોઈ લો. આ ફિલ્મ પૂરી થશે એટલે પછી આની આ જ સ્ટોરીમાં આનું ચેપ્ટર 2 છે એ શરૂ થશે. એટલે એ જ્યારે રિલીઝ થશે ત્યારે તમારે આ જોવું જ પડશે. એટલે અત્યારથી જ આ ફિલ્મ જોઈ લો. 2022 વાળી આખી અલગ જ છે અને કંઈ લેવા દેવા નથી. સ્ટોરીની વાત કરું તો એક જગ્યા છે કાંતારા નામની. હવે એ જંગલનું નામ છે, જગ્યાનું નામ છે, કાંઈ બહુ એટલું બધું ક્લિયર નથી, પણ એ કાંતારા નામની જગ્યા છે જંગલમાં. હવે ત્યાં અમુક આદિવાસી લોકો રહે છે. એ પોતાની દુનિયા ત્યાં બસાવીને બેઠા છે. બહારની બાજુ રાજ્ય છે જ્યાં એક રાજા રાજ કરે છે. કન્ડિશન એવી છે કે રાજાને એ લોકો છે અને કાંતારામાં નથી આવવાનું, અને કાંતારાના જે લોકો છે ત્યાં બહાર નથી જવાનું. કારણ કે રાજાને એ લોકો છે એ આદિવાસીઓને એટલો હેટ કરે છે કે કદાચ આદિવાસી લોકોને કંઈ વસ્તુ અડી પણ લે ને તો પછી એનો અડતા પણ નથી રાજાને એ લોકો. એટલે કે છું અછૂતવાળું આપણે કહેવાય ને એ ટાઈપનું છે. એટલે બધા પોતપોતાની દુનિયામાં મસ્ત છે. પણ એમાં એકવાર એવું થાય છે કે રાજા છે એના દીકરાને ગાદી પર બેસાડે છે અને પછી એનો દીકરો છે એ થોડોક આઉટલાઇનનો માળ હતો. એટલે પછી એ આ લોકોની સળી કરવા માટે કાંતારામાં આવે છે. કાંતારાવાળાને ખબર પડે છે કે ભાઈ રાજાનો દીકરો છે એ અહીંયા આવ્યો છે, તો હવે અમે પણ બહાર જઈએ. એટલે કાંતારાવાળા પણ બહાર જાય છે. બધા એકબીજાના નિયમો તોડી નાખે છે અને પછી એક સર્જાય છે મહાભારત. અને એ મહાભારત કયું છે જોવા માટે તમારે કાંતારા જોવી પડશે. ઓલમોસ્ટ 3 કલાકની ફિલ્મ છે. સારી વાત એ છે કે આ ફિલ્મ તમને બોર નથી કરતી. ઓલમોસ્ટ 3 કલાકની ફિલ્મ હોય એટલે ક્યાંક ને ક્યાંક એવું થાય જ કે ભાઈ આ સીન છે એ વધારાનો છે, આ સીન ખેંચેલો છે. પણ કાંતારા ચેપ્ટર 1માં એવું નથી. હું ખાલી એક સ્પેસિફિક જે મને સીન લાગ્યો ને એની જ હું વાત કરું છું કે જેની ફિલ્મમાં જરૂર નહોતી. કયો સીન? તો કે જે રથવાળો સીન છે, કે જે રથ છે એ આમ આખી બજારમાં ઘૂમે છે અને જે આખી બજાર તહેસ-મહેસ કરી નાખે છે. અને એમાં રિષભ શેટ્ટી અને એના જે માણસો, એના જે મિત્રો છે એ બધા રથ પર ચડીને મજા લેતા હોય છે. એ વાળો સીન ન હોત ને ફિલ્મમાં તો પણ કાંઈ વાંધો નથી. કારણ કે એ સીન એક ઓલરેડી મોટો હતો, લગભગ 10 મિનિટનો સીન હશે. એ કાઢી નાખ્યો હોત તો ફિલ્મની લંબાઈ છે એ લગભગ પોણા 3 કલાક આજુબાજુની થઈ જાય, 2 કલાક 40 મિનિટ આજુબાજુની થઈ જાય. બાકી કોઈ સીન એવા નથી કે જે ન હોત તો વાંધો નહોતો. એટલે સ્ક્રીન પ્લે ખૂબ સરસ છે. ફિલ્મની સ્ટોરી છે એમાં ધાર્મિકતાને વણી લેવામાં આવી છે, એ પણ એક ખૂબ સરસ વાત છે. રાજામૌલીની ફિલ્મ હોય એની સ્ટોરીમાં ફિક્શન હોય, એ સ્ટોરી બધી ફિક્શન હોય. પણ કાંતારા ચેપ્ટર 1 છે એ ક્યાંક ને ક્યાંક રિયાલિટી છે. એમાં જે ધર્મ, એમાં જે ભગવાન, જે સ્ટોરી બધી બતાવવામાં આવી છે એ ક્યાંક ને ક્યાંક અવેલેબલ છે. આ વસ્તુ હકીકત છે એવું ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં મેં સાંભળ્યું છે, ક્યાંક ને ક્યાંક મેં વાંચ્યું છે. એટલે જે ધાર્મિકતા સ્ટોરીમાં વણવામાં આવી છે, જે બતાવવામાં આવી છે, અને ધાર્મિકતાની સાથે સાથે જે CGI, VFX, એક્શન જે બધું ક્રિએટ કરવામાં આવ્યું છે ને એક અલગ જ દુનિયા રિષભ શેટ્ટીએ ક્રિએટ કરી છે. ટેકનિકલી આ ફિલ્મને આપણે 100માંથી 100 આપી શકીએ. પણ ટેકનિકલી એમાં એક મારો અનુભવ એવો રહ્યો છે કે ફિલ્મનું જે BGM છે ને, BGM સારું છે, ખૂબ સરસ છે. અમુક સીનનું BGM આઉટસ્ટેન્ડિંગ છે. પણ જે લાઉડ BGM છે ને એ મને આમાં વધારે પડતું લાગ્યું. 85% ફિલ્મ આખી લાઉડ BGMથી ભરેલી છે. એટલે ક્યાંક એવું થાય કે હવે આ બંધ થાય તો સારું. આવો મારો અનુભવ થયો છે. તમારો કદાચ ના પણ થયો હોય, પણ મને આ ફિલ્મનું જે BGM છે ને વધારે પડતું જ લાઉડ લાગ્યું. ફિલ્મના જે ગીતો છે એ તો ઠીકઠાક છે, જે મ્યુઝિક છે એ પણ સારું છે એમ કહી શકાય. એક્ટિંગની વાત કરીએ તો રિષભ શેટ્ટી આઉટસ્ટેન્ડિંગ. રિષભ શેટ્ટીએ ડિરેક્ટરની ખુરશી પણ સંભાળી છે અને લેખકની ખુરશી પણ સંભાળી છે, અને પોતે તો મુખ્ય કલાકારમાં છે જ. 3 ભાગ રિષભ શેટ્ટીએ જબરજસ્ત રીતે ભજવેલા છે. સિવાય વાત કરીએ તો બાકીના જેટલા પણ કલાકારો છે બધાની એક્ટિંગ સુપર્બ છે. આ ફિલ્મમાં થોડો કોમેડીનો તડકો નાખવામાં આવ્યો છે. હું ચેપ્ટર આની પહેલાં જે 2022ની કાંતારા આવી હતી ને એમાં પણ કોમેડીનો તડકો હતો જ, પણ મારો અનુભવ કહું તો એ ફિલ્મ મને એટલી બધી નહોતી ગમી. ઠીકઠાક લાગી હતી. આ તો માઉથ પબ્લિસિટીના લીધે હું એ ફિલ્મ જોવા માટે ગયો હતો, પણ મને નિરાશા હાથમાં લાગી હતી. એમાં જે કોમેડી હતી એ ફોર્સફુલી લાગી હતી. પણ આમાં જે કોમેડી છે ને, જે કલાકારો, જે કોમેડીમાં સ્પેસિફિક કલાકારો જે લેવામાં આવ્યા છે અને એના દ્વારા જે કોમેડી કરાવવામાં આવી છે ને, આ કોમેડી કેવી છે ખબર છે? હસવું આવે એવી છે. બહુ ઓછી છે, થોડીક છે, ખાલી તડકો, ખાલી છાંટા માર્યા છે કોમેડીના. પણ એ જેટલી કોમેડી પોર્શન આ ફિલ્મમાં આવે છે ને એ બધા હસવું આવે છે, ફોર્સફુલી જરાય લાગતી નથી. એટલે કેરેક્ટરો જે કોમેડી જે લોકોને કોમેડી કરવા માટે આપી છે ને, કેરેક્ટરો તમે ખાલી મોઢા જોશો ને ત્યાં તમને હસવું આવશે.
એટલે કોમેડી પોર્શન પણ આ ફિલ્મનો ઇમ્પ્રેસિવ છે, સાથે સાથે એક્શન પોર્શન તો આઉટસ્ટેન્ડિંગ છે, જબરજસ્ત છે, એક્શન બહુ સરસ છે. પછી સિનેમેટોગ્રાફીની વાત કરીએ ને તો સિનેમેટોગ્રાફી પણ ફિલ્મની જબરજસ્ત છે. જે રીતે ફ્રેમમાં, હું તમને એક સીન કહું, જ્યારે રિષભ શેટ્ટી અને એ લોકો જ્યારે રાજાને ત્યાં પેલી શિવલિંગ લઈને આવે છે સ્થાપના કરવા માટે, અને જે આખો પ્રસંગ દેખાડ્યો છે ને કે રાજાના ઘરમાં એક પ્રસંગ છે, ભગવાન શિવની સ્થાપના થાય છે, એની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, આખો પ્રસંગ જે રીતે ફ્રેમમાં તમે જોશો ને તમને મજા આવી જશે. એમાં સ્પેશિયલી જ્યારે આ લોકો ડાન્સ કરતા હોય છે કે રાજાને ત્યાંથી પેલી જે છોકરીઓ છે એ કથક કરતી હોય છે અને રિષભ શેટ્ટીના જે લોકો છે એ પોતાનો ડાન્સ કરતા હોય છે. કેમેરો એકવાર આ બાજુ જાય, એકવાર આ બાજુ જાય, એકવાર આ બાજુ જાય, એકવાર આ બાજુ જાય. પછી એક સમય એવો કે કેમેરો આખો ફરી અને કેમેરો ઉપર વહી જાય અને ફ્રેમમાં બંને બાજુ એ લોકો પોતપોતાના નૃત્યો કરતા હોય છે. આવી તો ઘણી સિનેમેટોગ્રાફી છે જે તમને ઇમ્પ્રેસ કરશે. એટલે સિનેમેટોગ્રાફી છે, જબરજસ્ત છે, ક્રિએટિવ વર્ક છે, એની તારીફ કરવા જેવી છે. એટલે ઇન શોર્ટ તમને કહું ને તો બધા એંગલથી ફિલ્મ છે એ જોવાલાયક છે. એક જ વસ્તુ મને નડી કે જે ફિલ્મનું BGM છે ને એ બહુ લાઉડ મને લાગ્યું. એના કારણે ક્યાંક ને ક્યાંક એવું થયું કે માથું દુખવા માંડે છે યાર. આ બસ આ મારો પર્સનલ અનુભવ છે. આના સિવાય બીજા કોઈ પાસા એવા નથી મને લાગ્યા કે આ નો હોત, આ નબળા છે, ફલાણું ફલાણું ફલાણું. સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે, હિન્દી લેંગ્વેજમાં અવેલેબલ છે. એકવાર હું તમને કહીશ કે જુઓ, ફરજિયાત જોવો. આ ફિલ્મ થિયેટર એક્સપિરિયન્સ છે પાછો, ટેલિગ્રામમાં કે અધર વેબસાઇટમાંથી નહીં, થિયેટર એક્સપિરિયન્સ છે. એટલે જોવા જેવો તો ખરો જ. અને હું બીજી એકવાર એડ કરી લઉં કે મેં આઇનોક્સમાં 7.1માં જોઈ હતી આ ફિલ્મ, છતાં મને આટલું લાઉડ BGM લાગ્યું. તમારો જે કાંઈ અનુભવ હોય, તમારે જે કંઈ આ ફિલ્મને કહેવું હોય મને કમેન્ટ સેક્શનમાં જણાવો. હું આ ફિલ્મને 4 સ્ટાર આપીશ. લાઉડ BGMનો 1 સ્ટાર હું કાપીશ. ધન્યવાદ.